સાધુ ભગવાન, જેમના જીવનમાં સત્વ વૈભવ, આચાર વૈભવ, ભક્તિ વૈભવ નિહાળતા મુખમાંથી કમાલ કમાલ શબ્દો સડી પડ્યા વિના ન રહે એ મુનિરાજ શ્રી ગંધરત્ન વિજયજી. ચાલુ અઠ્ઠમમાં પાલિતા અને શંખેશ્વરમાં 1008 પ્રદક્ષિણા. ઉપવાસ છઠ અઠ્ઠમથી વર્ષિતા 20 સ્થાનક તપ 510થી વધુ અઠ્ઠમ. માત્ર 16 દિવસમાં ગિરિરાજની વિધિપૂર્વક 108 યાત્રા. 24 છઠ કરીને 14 યાત્રા. તિવિહાર ઉપવાસમાં 24 યાત્રા. લગભગ 15 કિલોના વજનવાળા પાત્રમાં રોજ ઓછામાં ઓછું 4 થી 5 વાર ગોચરી ગમન અને ગોચરી ગ્રહણ. રોજ ગ્લાન તપસ્વી વગેરેને 15 થી 20 ઓછા બાંધવાના છે. આંખમાં અશ્રુ સાથે રોજ 3 કલાક પ્રભુ ભક્તિ. એક વખત અઠ્ઠમમાં 85 કિલોમીટરનો વિહાર. કમાલ કમાલ કમાલ. પૂર્વ જન્મની આરાધનાની ગવાહી આપતો શયોપશમ ધરાવતા મુનિવર શ્રી ત્રિભુવન રત્ન વિજયજી. માત્ર 6 વર્ષની વયે દીક્ષા અને 150 મિનિટના સમયમાં 350 ગાથાનું પક્કી સૂત્ર માત્ર સાંભળતા સાંભળતા કંઠસ્થ. 3 વર્ષ પૂર્વે 18 જ દિવસમાં આખું અધ્યાત્મ સાર કંઠસ્થ. ઉપકારી ગુરુદેવના સ્વાસ્થ્ય નિમિત્તે ગજબના આરાધના કરી રહેલ મુનિરાજ શ્રી નીતિરત્ન વિજયજી. સંયમ જીવનનું દાન કરી ચૂકેલા ગુરુદેવનું સ્વાસ્થ્ય સુચારું રહે એ નિમિત્તે એકાંતરે શુદ્ધ આંબીલ, ભાત અને પાણી શરૂ કરનારા મુનિવારે 4 થી 5 હજાર કિલોમીટરના વિહાર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1300 શુદ્ધ આંબીલ કરી લીધા છે. ગળેથી નીકળ્યા હતા સંગીતનો પ્રોગ્રામ આપવા અને લઈ બેઠા સંયમ જીવન એ મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી. સામૂહિક દીક્ષામાં સંગીતનો પ્રોગ્રામ આપવા નીકળેલ યુવકે પોતાની આંખ સામે ટ્રક નીચે કચરાઈ ગયેલ કૂતરાને જોયો અને એમાંથી બોધપાઠ લઈને સામૂહિક દીક્ષાના વર્ષીદાનના વરઘોડામાં સામેલ થઈ જઈને માત્ર 6 જ કલાકમાં સંયમ જીવન અંગીકાર કરવાનો નિર્ણય લઈ લીધો અને સંયમ જીવન અંગીકાર કરી પણ લીધો. છે ને કમાલ. નિર્દોષ ગોચરીના ગવેષક, વસના વિજય, નિર્દોષ ઉપધિના ધારક, અપ્રમત્ત યોગી, નિષ્પરિગ્રહી, ષટકાય સંરક્ષક, સૂક્ષ્મ સંયમ પાલક, આપવાદિક યત્નામાં યત્નશીલ, પરિસહ વિજેતા, ઉપલક્ષણ વેતા, ગુણ ગૌરવવંતા મુનિવાર એટલે શ્રી ન્યાય રત્ન વિજયજી. મીઠાઈને ક્યાંયથી પણ ચાખો એ જેમ ઘણી જ લાગે મુનિવરના સંયમ જીવનના કોઈ પણ યોગને તમે નિહાળો તમને ત્યાં જીનાજ્ઞા પ્રતિબદ્ધતા જ નિહાળવા મળે. અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે 5મા આરામાં 4થા આરાના મુનિવરની પ્રતિકૃતિ એટલે આ મુનિવર. મુનિઓને લોચમાં સહાયક બન્યા રહેવાનો ભેટ લઈને બેઠેલા પન્યાશ્રી ચિત્તરત્ન વિજયજી. આજ સુધીમાં લગભગ 500 લોચ કરી ચૂકેલા પન્યાજી દર વર્ષે લગભગ 40 લોચ તો કરે જ છે, પણ એક જ દિવસમાં 19 લોચ કરવાનો રેકોર્ડ પણ એમના નામે અંકિત થયેલો છે. 2 પુત્રો 2 પુત્રીઓ અને ધર્મપત્ની સહિત ખુદની દીક્ષા. વર્ધમાન તપની 108 હોળી. 121 અઠ્ઠમ અને સિદ્ધિ થઈ. પ્રભુ ભક્તિનો નશો તો એવો કે જીન મંદિરમાં બિરાજમાન પ્રત્યેક જીવને ઊભા 3 ખમાસમાં. જીવન દરમિયાન કુલ 18 લાખ ખમાસના આપ્યા એ તો ઠીક, પણ એ ઉપરાંત કુલ 12 લાખ લૌહસનો કૌશક કર્યો. ધન્ય નામ આ પૂજ્ય પુરુષનું. પન્યાજ શ્રી કેવલ્ય બોધિ વિજયજી. સંકલ્પ શક્તિ મજબૂત, સત્વ પ્રચંડ, અંતિમ સમય 7 ઉપવાસ સાથે સમાધિપૂર્ણ સ્વર્ગવાસ. ચાલુ વર્ધમાન તપની હોળીમાં જેમણે હૃદયના વાલ્વને બદલવાનું અને હરણિયાનું ઓપરેશન કરાવવાનું સત્વ દાખવ્યું એ મુનિરાજ શ્રી સુમતિશેખર વિજયજી. દીક્ષા પૂર્વે ચારિત્ર મોહનીય કર્મ તોડવા લાગટ 700 આંબીલ 100 હોળી પૂર્ણ કર્યા બાદ ફરી પાયો નાખી 31 હોળી સલંગ 2063 પરુષેણાથી સલંગ 13 વર્ષ લાગટ ઠામ 24 આંબીલ. આરો 5મો, સંગયન 6ઠું, પણ સત્વ લાગે 4થા હારે જેવું. કમાલ. શિખર સ્પર્શી સત્વની યાદ અપાવતા મુનિરાજ શ્રી ઇન્દ્રશેખર વિજયજી. અત્યારે વર્ધમાન તપની 100+68મી હોળી ચાલુ. પ્રથમ વખતની 100 હોળીમાં 74 થી 99 હોળી લગાટ અર્થાત સલંગ 1400 આંબીલ. 90 થી 100 હોળી લાગટ અર્થાત સલંગ 1000 આંબીલ. 26 વર્ષના કુલ સમય પર્યાયમાં 21 વર્ષ આંબીલ. 2067માં પાલિતાનાની 8 જ મહિનાની સ્થિરતામાં 5 માસિક ખમણ, 1 માસ ખમણ ગિરનારમાં, પુનઃ 6 માસ ખમણ પાલિતાનામાં, કુલ માસ ખમણ 12. માંદગી સિવાય ઓછામાં ઓછું 81. બીજે વખતની 56 થી 65 હોળી અર્થાત 550 આંબીલ લાગટ. ચમત્કાર લાગે ને? પડકારો ઝીલી પ્રચંડ પરાક્રમ કરી રહેલ મુનિરાજ શ્રી વીરશેખર વિજયજી. સંસારીપણામાં કોલેજમાં ટિફિન લઈ જઈને વર્ધમાન તપનો પાયો નાખી સલંગ 25 હોળી પૂર્ણ કરી સંયમ જીવન અંગીકાર કરી ચૂકેલા મુનિવર આજે 100 અને 86મી હોળી પહોંચ્યા છે. છેલ્લા 10 વર્ષથી દર ચાતુર્માસમાં માસ ખમણની ઓછામાં ઓછી તપસ્યા કરી ચૂકેલા મુનિવરે 12 વખત પાલિતાનાની 99 યાત્રા કરી છે. 26 વર્ષના દીક્ષા પર્યાયમાં માત્ર 6 જ મહિને એકાસનાના પારણે કરી ચૂકેલા મુનિવરને લાખ લાખ ધન્યવાદ. 9000 શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યનું સર્જન ફક્ત 21 વર્ષની વયે કરી ચૂકેલા મુનિરાજ શ્રી ભક્તિ યશ વિજયજી. દીક્ષાના પ્રથમ વર્ષે જ મુક્તાવળી, વ્યાપ્રતિપંચક, સિદ્ધાંત લક્ષણ, યુક્તિવાદ વગેરે ગ્રંથોના અધ્યયનમાં
નવય ન્યાય તર્કશાસ્ત્રના માધ્યમે પારંગત બની ગયેલા મુનિવરે સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરવા માટે ખચકાટ અનુભવતા અભ્યાસુઓ માટે દીક્ષાના 5મા વર્ષે સરળ સંસ્કૃતમ નામે 5 બુકની સેટની રચના કરી. કમાલનું આશ્ચર્ય તો આ મુનિવારે એ સર્જ્યું કે માત્ર 400 શ્લોક પ્રમાણ વ્યાપ્તિ પંચક ગૂઢાર્થ અથવા લોકગ્રંથ પર 90,000 શ્લોક પ્રમાણ મહાકાય વ્યાખ્યા લખી દીધી. ધન્ય છે આ મુનિવરના વંદનીય શયોક્ષમને. કમાલ શબ્દો બોલવા મજબૂર કરી દેતા મુનિરાજ શ્રી અમિત યશ વિજયજી. દીક્ષા લીધા એ જ દિવસે 5638 ઓલી લગાટ, એમાંય અત્યારની 71 વર્ષની વયે છેલ્લા 1 વર્ષથી ઠામ ચોવિયાર આંબી. મસ્ત વૈયાવચી મુનિરાજ શ્રી કલ્પજીત વિજયજી. ગ્લાન મુનિવરોની સર્વ પ્રકારની વૈયાવચ પ્રસન્ન ચિત્તે કરતા મુનિવર અવસર આવે એક જ દિવસમાં 125 ઘડા પાણી પણ લાવ્યા છે, તો ક્યારેક આખી રાત જાગતા રહીને ગ્લાન મુનિને શાંતા સમાધિ આપતા રહ્યા છે. પિતા મુનિવરની પ્રસન્ન ચિત્તે ભક્તિ કરી રહેલા આ મુનિવર આગમ અધ્યાય પર સતત રત રહે છે. જે સત્વની કલ્પના કરતાંય થતરી જવાય એ સત્વ ફળોના મુનિરાજ શ્રી કૃત પુણ્ય વિજયજી. ચૈત્ર સુદ પૂનમના પાલિતના ગિરિરાજની યાત્રા કરવા ઉપર ગયા તો ખરા, પણ આજના દિને 5 કરોડ મુનિવરો અહીંથી મોક્ષે પધાર્યા છે, તો હું પણ કંઈ એવું પરાક્રમ કરું. એ ખ્યાલે ડુંગર પર કોઈ જુએ નહીં ત્યાં જતા રહ્યા અને ક્યાંવશક ધ્યાનમાં ઊભા રહી ગયા. આખો દિવસ ગયો, રાત પડી, પગ થાક્યા તો આસન પાથરી જમીન પર સૂઈ ગયા. રાતના હિંસક ચિત્તો આવ્યો, ચારેય આહારનો ત્યાગ કરીને કામલી ઓઢીને પડ્યા રહ્યા. નવકાર મંત્ર ગણતા રહ્યા. ચિત્તો નજીક આવ્યો, આખા શરીરને સૂંઘીને જતો રહ્યો. સવારના યુવાનો ડુંગર પર શોધતા રહ્યા ત્યારે 3 ગૌની રસ્તેથી મળ્યા. આખો દિવસ તડકામાં ઊભા રહેવાથી શરીર કાળું પડી ગયું હતું, પણ પોતે પૂર્ણ સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.